છે આપણો ત્રીજો બ્લોક. તો આપણે જઈએ છીએ અવધના બંગલે, જે રાજકોટનો કોન્ટેક્ટ બેસ છે. ત્યાં આપણે જઈએ છીએ. હું છું એક આપણા હરિભાઈ છે, જય દ્વારકાધીશ, અને હજી આપણે 2 જણા છે ગોંડલ ચોકડીએ. ત્યાંથી પછી આપણે બધા મળીએ અને જઈએ અવધના બંગલે. બાકી તો આગળ તમને કહીએ. તો હેલો ગાઈસ, આપણે હવે આવી ગયા છીએ કારખાને. તમે વિચારતા હશો કે આપણે તો અવધના બંગલે જવાના હતા, તો શું થયું? તો એમાં થઈ ગયું હતું એક લોચો લબાચો. એટલે આપણે અવધના બંગલે તો ગયા નહીં. એમાં શું થયું એ તો વિચાર્યા જેવું છે. બહુ જાજુ નહોતું થવાનું થઈ ગયું, એટલે પછી આપણે કેન્સલ રાખ્યો. અને તે પછી મેં વ્લોગ પાછો શૂટ કર્યો નહીં, કેમ કે મગજ બહુ ઠેકાણે નહોતો. ફરી ગયો હતો, કેમ કે ન થવાની વસ્તુ થઈ ગઈ હતી. એટલે ભાઈ આપણે અવધના બંગલે કંઈ ગયા નહીં. એ પછી ગયા આપણા રેસકોર્સમાં થોડાક રેખડા. કોઈ મગજ ઠેકાણે આવ્યો નહીં, એટલે ન્યાય ક્યાંય કેમેરો ચાલુ કર્યો નહીં. વળી પાછું હું કારખાને આવ્યો. કારખાને આપણે કેમેરો ચાલુ કર્યો નહીં. મેં કીધું બ્લોગ શૂટ કરવો ન કરવો એવું થતું હતું. એટલે પછી આપણે કંઈ કર્યું નહીં. હવે વાગ્યા રાતના 3 સાડા 3. મેં કીધું લાવો એક ઇન્ટ્રો તો નાખી દઉં. એટલે હવે રાતના 3:30 વાગ્યા છે. અને આપણે આવી ગયા કારખાને. તો અવધના બંગલે જવાનું કેન્સલ થયું છે. જો લગભગ હવે પાછું કાલ આપણે અવધના બંગલે જાવું. તો તમને હું અવધના બંગલે જઈને જ કહીશ કે શું એકચ્યુઅલીમાં વાત થઈ હતી. તો ચાલો કહીશ, બાકી તો આપણે મળીએ સવારે. સવાર થઈ ગઈ છે. વાગવામાં તો 9, સાડા 9, 10 થયા છે મારા ખ્યાલથી. તો આજે છે બુધવાર, એટલે બુધવાર છે એટલે આપણે બપોર સુધી હજી અહીં રોકાવાનું છે. આખી રાત તો થઈ છે. બપોર સુધી હજી અહીં સમજ ગયા. આખી રાત બપોર સુધી 1-2 વાગે ઘરે પૂછશું આપણે. પછી જો ટાઈમ રહે તો અવધના બંગલે જાવું ને તમને દેખાડશું કે કાલે હું ભણવા તો મળશું. બપોર પડી ગઈ છે ને હવે આપણે નીકળી ગયા છીએ કારખાનેથી પાછા ઘરે જવા માટે. ચાલો આજની માટે એટલું જ. કરજો આ વ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાકી તો મળીએ વળી પાછા સાંજે કાલે. બદન पे सितारे लपेटे हुए ओ जाने तमन्ना किधर जा रहे हो. जरा पास आओ तो चैन आ जाए, जरा पास आओ तो चैन आ जाए. बदन पे सितारे लपेटे हुए जाने तमन्ना किधर जा रही हो. जरा पास आओ तो चैन आ जाए, जरा पास आओ तो चैन आ जाए. ચાલો ગાઈસ, હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. કરી દેજો આ બ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. જે કરવો એ કરી નાખજો, વાયરલ કરી નાખજો. બાકી તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને મારા ઇન્સ્ટાગ્રામ ચેનલનું નામ છે રવિ પાજી વ્લોગ. એને કરી લેજો ફોલો. ચાલો शेट ठोक दीजिए महाकाल का धमाके लाकर शेट ठोक दीजिए. 5000 लौटे दिख जाना चाहिए. ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ.